આ સરકાર, આ નેતા, આ અધિકારીઓ એના તરફી છે. પરંતુ મૂળ મુદ્દાની વાત એ છે કે આ લડાઈ, મને યાદ છે લગભગ 10 વર્ષ પહેલા ચક્કમપર જીવા પરથી એક લાઈન નીકળતી હતી, ત્યારે પણ આપણી પાવડિયારી તાવો કરીને ખેડૂતોની બહુ મોટી મીટિંગ બોલાવેલી, અને એ સમયે પણ વળતર માટેની આપણી લડાઈ, અને એક્સ આર્મી મેન એક લડતા હતા દેવળિયાના, એમને પણ આખી આ ડિઝાઇન આપેલી, અને ત્યારે પણ સારું વળતર મળે એના માટે આપણે પ્રયત્ન કરેલા. કદાચ હું ભૂલતો નહીં તો 2 વર્ષ પહેલા મારી પાસે એક ખેડૂત એવા પણ આવેલા, લાઈવ વિડીયો મેં મૂક્યો તો, ખેડૂતોને અપીલ કરતો. એ ખેડૂતે થાંભલો નાખવા દીધો, પછી વળતર 1 રૂપિયો ના આવ્યું, અને ખૂબ એ ખેડૂત લડતા હતા, અને પેપર લઈને મારી પાસે આવ્યા હતા. ત્યારે લાઈવમાં મેં કીધું હતું કે જો આવું હેરાન ન થવું હોય, આ રીતે દુઃખી તમારે ન થવું હોય, તો વીજ લાઈનના થાંભલા પડતા પહેલા જ પૈસા લેજો, પછી તમને કોઈ જવાબ નહીં દે. આ પણ હકીકત છે. હુટુ મુકામે પણ સરપંચ કાલે હતા, ઉપસરપંચ આપણા, એમને પણ કીધું કે થાંભલાઓના ફાઉન્ડેશન અમે ઉખેડી નાખી દીધા હતા, અને મેં 48 લાખ રૂપિયા લીધા છે હુટુના સરપંચે, ઉપસરપંચ સોરી. તો આ બધી વાતો હું એટલે કરી રહ્યો છું કે મિત્રો, આ લડાઈ આપણે બધાએ લડવી પડશે.